5000 કિલોમીટર દૂર ફસાયેલી મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેને જે પગાર અને નોકરીની વાત કરી હતી તેમાંનું કશું પણ બેલારુસમાં નથી મળ્યું. બીજી તરફ તેના એજન્ટે મહિલા પર કામમાં બેદરકારી દાખવવાનો આરોપ લગાવ્યો છે. રડતા રડતા મીનાબેનની દીકરી સિયાએ જણાવ્યું કે મને મારી મમ્મીની ખૂબ યાદ આવે છે. ગઈકાલે રાત્રે માસી સાથે મમ્મીની વાત થઈ હતી. મારા પપ્પા ગુજરી ગયા બાદ મારી મમ્મી ડાયમંડ ઉદ્યોગમાં કામ કરતી હતી, પરંતુ તેમાં મંદી આવતા તેને કંપનીમાંથી છૂટી કરવામાં આવી હતી. અમારી શાળાની ફી અને ખર્ચો કાઢવા માટે મારી મમ્મી ખૂબ મજબૂર થઈ ગઈ હતી. મારી મમ્મીના તમામ ઘરેણાં તેઓએ ગીરવે મૂકી વિદેશ જવા માટે પૈસા ભેગા કર્યા હતા. મમ્મી સાથે વાત થઈ ત્યારે તેમણે કહ્યું કે બેટા ચિંતા ન કર, નવસારી આવી જઈશ. મીના જોશીના માતા રમીલાબેને રડતી આંખે જણાવ્યું કે મારી દીકરી વિદેશમાં ફસાઈ છે, એ ત્યાં ગંભીર પરિસ્થિતિમાં છે. અમે માતાજીને પ્રાર્થના કરી છે કે તે જલ્દીથી ઘરે આવી જાય. મમ્મી જોડે મમ્મી અહીંયા નવેમ્બરની 6 તારીખે ગયા હતા અને મારા મામા છે જે બુવાડીમાં રહે છે, એમના ફોઈના છોકરા, તેમણે કીધું હતું કે મારે પાસ અત્યારે કોઈ બહાર જવું હોય તો કહેજે. એટલે મારી મમ્મીએ કીધું કે તમે કહેતા હોય તો હું પણ કરાવું પાસપોર્ટ. એટલે પછી મારી મમ્મીએ પાસપોર્ટ કરાવ્યો અને ત્યાં ગયા એમની સાથે. 5.5 લાખ દેવું હોય, 5.5 લાખ ત્યાં ભર્યા અને ઉપરથી જે વધારાનું દેવું થયું તે અલગ. એટલે એમ પૈસા 12.5 લાખ કે એવું કઈક દેવું ભરી થયું છે અમારે. અને મારી મમ્મી ગયા બેલારુસ. અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે એમની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. ત્યાં એમ બરફ વધારે અને જ્યાં તબેલીમાં જોબ કરતા હતા ને ત્યાં 3 ટાઈમ હતું અને ત્યાં આરામ એવું કઈ નહીં કરવાનું હતું એમ. કેટલો પગાર કીધો? અત્યારે શું મમ્મી શું કહે છે તમને? અત્યારે મમ્મી એમ કે છે કે કઈ પણ કરો પણ મારે આવું છે એમ. એટલે પૈસા ને મંગાવે છે આશી જોડે. મમ્મીની શું પરિસ્થિતિ છે ત્યાં? મમ્મીને ત્યાં છે ને ફસાઈ ગયા છે અને ત્યાં જમવાનું હોય પણ એમ સારું નથી. શું થયું છે મીનાબેન જોડે? મીનાબેન અહીંયાથી વિદેશ ગયેલા છે, બેલારુસ, ત્યાં ફસાયા છે અને કામ તબેલામાં આપેલું છે. અહીંયાથી સ્ટ્રોબેરી ને પેકિંગ નું કીધેલું, એ કામ મળ્યું નથી. તબેલા અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે ઘરે જ છે, રૂમ પર ને બીમાર છે. કેટલો ખર્ચ કરીને ગયા હતા? 5.5 લાખ. કઈ રીતે ગયા હતા? આ વ્યાજે લઈને. કોના થ્રુ ગયા હતા? વિપુલભાઈ. હા, વિપુલભાઈ એ જે એજન્ટ આપ્યા ને એ એજન્ટ વિપુલભાઈ ને ખબર છે, અમને નથી ખબર. મીનાબેન શું કહે છે હવે? શું કહેવા માંગે છે? એને તો તકલીફ બહુ છે એટલે એ ગામ આવવાનું. તો શું પ્રયત્ન? એને આ એનું દેવું કેવી રીતે અમે કાઢી શકીએ એ અમને કઈ ખબર નથી પડતી, પણ એને ગામ લાવી આપવાનું. જ્યારે દીકરી વિદેશ ગઈ ત્યારે એજન્ટ લોકો સાથે થયેલી વાત મુજબ દીકરીને ટેન્શન ન લેવા જણાવ્યું હતું અને સારામાં સારી નોકરીએ લગાવવાનું વચન આપ્યું હતું, પરંતુ એવું કંઈ થયું નહીં. અત્યારે છોકરાને 7 વાગ્યાની સ્કૂલ હોય છે, તેમને અમે સમજાવીને માંડ સ્કૂલે મોકલીએ છીએ. અમે સરકાર પાસે આશા રાખી રહ્યા છીએ કે મારી દીકરીને પાછી લાવવામાં મદદ. મારે અહીંયા એજન્ટ લોકો મને એવી ફસાવી હતી કે હું અહીંયાથી નીકળી શકતી નથી ને મારે ઇન્ડિયા જવું છે. મને અહીંયા એ લોકો અત્યારે બ્લોકમાંથી નંબર કાઢીને એ લોકો મને ગમે તેમ ફોન કરીને ધમકી આપે છે ને હું બીવાની નથી. હું ઇન્ડિયા આવીને બધું એ લોકોની ઓફિસ પર ગઈને બધું એ કરીશ ને એ લોકો જે મને ઊંધું બોલતા છે મારા માટે કે ડ્રિંક્સ કરેલું આમ છે તેમ છે, એવું બધું એ થોડું બી એવું ગલત છે. એ લોકો બધું ખોટું બોલતા છે. એ લોકો જે બધું કહી રહ્યા છે મારા માટે એ ખોટું છે ને હું એ લોકોના બહુ ફોન કરીને એકદમ થાકી ગઈ હતી ને હું ઘરે હતી ને ત્યારે કરેલું, એકદમ ડિપ્રેશનમાં આવીને કરેલું હતું. એનું બી હું ના નથી પાડતી, પણ જે મને ટોર્ચર કરતા છે એ લોકો મારો નંબર બી બ્લોક કરી દીધો. એ લોકો મને જે ગાવડામાં નાખી દીધી હતી ત્યાંથી બી મેં એ લોકોને કીધું હું એકલી હતી ઇન્ડિયન. એ લોકો મારો ફોન જ નહીં, જોબ જ હરખો નહીં આપતો. મેં એમ બી કીધું હતું કે મને બીજી જગ્યાએ મને જોબ આપો, તો પણ એ લોકો મને જોબ નહીં આપી ને બધાને ફોન કરીને થાય કે જે એમાં છે મારો ફૂઈનો છોકરો, એમને મેં 5.5 નહીં ને મને એવું કીધું હતું કે તમને ફ્રૂટ પેકિંગમાં જોબ છે.
તો પણ મને ફ્રૂટ પેકિંગમાં અહીંયા જોબ જ નથી ને મને 60-70-80 હજાર સુધી પગાર કીધો અને ઓવરટાઈમ સાથે મને 90 લાખ રૂપિયા પગાર કીધો હતો. એ બી નથી ને જે મને જોબ કીધી હતી ને તો હું હજુ બી કરવા તૈયાર હતી. મને એક સુરેશભાઈનાથી નિર્મલભાઈના એમનો કોન્ટેક્ટ થયો છે ને એ લોકો મારી એક્ઝિટ વિઝા ને એ કાલે કરી આપતા છે. એ લોકો મને ઇન્ડિયા પહોંચાડવાની ટિકિટ ને બધું કરી આપતા છે.